સુરતમાં પ્રધાનમંત્રીના આગમન પૂર્વે સ્વચ્છતા અભિયાનને વધુ વેગ આપવામાં આવ્યો છે। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ દ્વારા ભટાર વિસ્તારમાંથી આવેલ ઉમરાવન નગર ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું। આ સમય દરમિયાન તેમણે જાહેર માર્ગ પર ઝાડુ લગાવી શહેરીજનોને સ્વચ્છતાનો સંદેશ આપ્યો। સ્વચ્છતા અભિયાનમાં મનપા કમિશનર સહિત પાલિકાના અધિકારીઓ, પદાધિકારીઓ અને સફાઈ કર્મચારીઓ પણ જોડાયા હતા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુરત આગમન પૂર્વે આયોજિત આ અભિયાનમાં સ્વચ્છતા અંગે જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો। હું સૌ નાગરિક ભાઈ બહેનોને વિનંતી કરું છું કે સ્વચ્છતા આપણા ઘર પૂરતી મર્યાદિત ન રાખતા આપણા મોહલ્લામાં, આપણા શહેરમાં, આપણા રાજ્યમાં, આપણા દેશમાં સ્વચ્છતાનો આગ્રહ કરવો જોઈએ। આજે બાળકો પણ જાગૃત થયા છે। મોદી સાહેબના અભિયાનને કારણે હવે ચોકલેટ ખાઈને રેપર એ લોકો ગમે ત્યાં નથી નાખતા, ત્યારે આપણા સૌની તો ખાસ વિશેષ ફરજ છે કે આપણે પણ એમની જે જાગૃતિ આવી છે એનું અનુકરણ કરવું જોઈએ। ધન્યવાદ। હું સૌ નાગરિક ભાઈ બહેનોને વિનંતી કરું છું કે સ્વચ્છતા આપણા ઘર પૂરતી મર્યાદિત ન રાખતા આપણા મોહલ્લામાં, આપણા શહેરમાં, આપણા રાજ્યમાં, આપણા દેશમાં સ્વચ્છતાનો આગ્રહ કરવો જોઈએ। આજે બાળકો પણ જાગૃત થયા છે। મોદી સાહેબના અભિયાનને કારણે હવે ચોકલેટ ખાઈને રેપર એ લોકો ગમે ત્યાં નથી નાખતા, ત્યારે આપણા સૌની તો ખાસ વિશેષ ફરજ છે કે આપણે પણ એમની જે જાગૃતિ આવી છે એનું અનુકરણ કરવું જોઈએ। ધન્યવાદ। હું સૌ નાગરિક ભાઈ બહેનોને વિનંતી કરું છું કે સ્વચ્છતા આપણા ઘર પૂરતી મર્યાદિત ન રાખતા આપણા મોહલ્લામાં, આપણા શહેરમાં, આપણા રાજ્યમાં, આપણા દેશમાં સ્વચ્છતાનો આગ્રહ કરવો જોઈએ।